નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર ગણિત પદ્ધતિશાસ્ત્રમાં વર્ગખંડ વ્યવહાર અને શૈક્ષણિક સાધનો વિશે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી ખાસ શેર કરવા વિનંતી છે, બરાબર। અને પ્લેલિસ્ટમાં હજુ સુધી જે વિડીયો જોયા ના હોય તો જોઈ લેજો ખાસ, કેમ કે આવનારી ટેટ 1-2 માટે એ વિડીયો તમારે ખૂબ જ ઉપયોગી રહેવાના છે, બરાબર। તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો હવે શરૂ કરીએ છીએ વિડીયોને। તો વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા અહીંયા શું રહેવાની હોય છે? તો અહીંયા સૌપ્રથમ વર્ગખંડમાં ગણિતનું પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન એ માત્ર શિક્ષક દ્વારા બોલાયેલા શબ્દો પૂરતું નથી, પરંતુ તે ગાણિતીય વિચારોને વ્યક્ત કરવાની અને સમજવાની પ્રક્રિયા છે। કે માત્ર શિક્ષક બોલી દે એવું નહીં, નિષ્ક્રિય ના હોવું જોઈએ, બરાબર। બાળક સાથે સહભાગી પણ થવું જોઈએ, બરાબર। એટલે બાળક સક્રિય રીતે સાંભળતો હોવો જોઈએ, સવાલ કરતો હોવો જોઈએ, તાર્કિક રીતે પૂછતો હોવો જોઈએ, બરાબર, તર્ક કરતો હોવો જોઈએ। એ બધી અહીંયા વાત કરેલી છે, બરાબર। ભાષા એ શું છે કે વિચારોને વ્યક્ત કરવાની અને સમજ કરવાની એક પ્રક્રિયા અહીંયા જોવા મળે છે, બરાબર। એની સંકલ્પનાની સ્પષ્ટતા કહીએ તો ભાષા એ ગાણિતિક સંકલ્પનાઓ એટલે કે કોન્સેપ્ટ જે હોય છે એને વ્યાખ્યાયિત કરવામાં, તેને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે। દાખલા તરીકે સરવાળો એટલે આપણે કહીએ કે એકઠા કરવા કે ભેગા કરવા એવું કહી શકીએ છીએ। બીજું જે સમસ્યાની સમજ, કે વિદ્યાર્થીઓ ગણિતના પ્રશ્નો અને સમસ્યાઓ એટલે કે વર્ડ પ્રોબ્લેમ્સ છે એને ભાષા દ્વારા જ સમજતા હોય છે અને ત્યાંનું વિશ્લેષણ કરતા હોય છે। ત્યારબાદ તર્ક અને દલીલ એટલે કે વિદ્યાર્થીઓ પોતાના ગાણિતિક તર્ક એટલે કે રીઝનિંગ હોય અને તેની ઉકેલની પદ્ધતિને ભાષા દ્વારા જ વર્ગ સમક્ષ રજૂ કરી શકે। ભાષા ના હોય તો કોઈ પણ શિક્ષક હોય, ભાષા વગર તો શિક્ષક આ કાર્ય કરી જ ના શકે, બરાબર। તો ગાણિતીય શબ્દ ભંડોળ, હવે ગણિતમાં વપરાતા વિશિષ્ટ શબ્દો હોય જેમ કે લંબચોરસ હોય, અપૂર્ણાંક હોય, ચલ હોય વગેરે શીખવવામાં ભાષા નિર્ણાયક ભૂમિકા અહીંયા ભજવતી જોવા મળે છે। નેક્સ્ટ આગળ વાત કરીએ તો હવે એમાં ગણિત પ્રયોગશાળા અને શૈક્ષણિક સાધનો એટલે કે TLM વિશે આપણે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ્સ અથવા મટીરિયલ્સ આપણે કહીએ છીએ। તો ગણિત પ્રયોગશાળાની વાત કરીએ તો આ એક એવી જગ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા ગણિત શીખે છે, બરાબર। જ્યાં તે અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ ગાણિતીય વિચારોને મૂર્ત એટલે અમૂર્તમાંથી મૂર્ત સ્વરૂપમાં અનુભવવામાં તે મદદ કરે છે, જેનાથી શીખવાની પ્રક્રિયા કેવી થઈ જાય છે? રસપ્રદ બની જાય છે અને કાયમી બને છે। બાળક જે છે એ પ્રવૃત્તિઓ દ્વારા શીખતું હોય તો બાળકને શું છે એ પ્રવૃત્તિમાં વધારે રસ પેદા થાય છે, બરાબર, અને વધારે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે। શૈક્ષણિક સાધનો એટલે કે શું કહી શકાય? શૈક્ષણિક સાધનો શિક્ષણમાં શા માટે ખૂબ જ ઉપયોગી રહે છે, બરાબર? તો એની અહીંયા ચર્ચા કરવાની વાત કરેલી છે। એમાં ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, બરાબર, TLM એનો મતલબ એવો થાય કે એવા સાધનો કે શિક્ષકને ગાણિતીય સંકલ્પનાઓને અસરકારક રીતે રજૂ કરવામાં અને વિદ્યાર્થીઓને તેનો અનુભવ કરવામાં મદદ કરવામાં આવે છે। જો આ TLMનો ઉપયોગ ના કરતો હોય, અલગ અલગ પ્રવૃત્તિઓનો ઉપયોગ ના કરતો હોય તો બાળક જે છે એને રસમય પ્રવૃત્તિમય શિક્ષણ ના આપતો હોય તો એ એક નિરર્થક કહી શકાય છે, બરાબર। જો એ ઉપયોગ જ નથી કરતો તો એ શિક્ષક નિરર્થક કહી શકાય છે, કારણ કે આ બધી જે શિક્ષણની અંદર આ બધી જ પ્રવૃત્તિઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ। તો હવે એની અંદર વિસ્તૃત આપણે ચર્ચા કરીએ તો પ્રાથમિક શિક્ષણ માટે મુખ્ય આપણે TLMનો ઉપયોગ અને કરવા જોઈએ। તો TLM એટલે કે શૈક્ષણિક સાધન અહીંયા ઉપયોગો આપેલા છે। આપણે અબેકસ છે એમાં સંખ્યાઓ ગણવા, સરવાળા કરવા, બાદબાકી કરવી, સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ સમજાવવા માટે અબેકસનો ઉપયોગ કરવામાં આવે છે। પછી ડાયન બ્લોક્સનું શું વેલ્યુ છે એટલે કે સંખ્યાઓની સ્થાન કિંમત હોય, એકમ હોય, દશક હોય, 100 હોય અને સરવાળા બાદબાકીમાં વૃદ્ધિ એટલે કે બોરોઈંગ એટલે કે કેરિંગની સંકલ્પના સમજાવવા માટે આ વપરાય છે। પછી આવે છે જીઓબોર્ડ એટલે કે વિવિધ પ્રકારના જે ભૌમિતિક આકારો છે, જીઓમેટ્રિકલ જે શેપ્સ હોય છે, ભૌમિતિક આકારો હોય છે,
ચોરસ હોય, ત્રિકોણ હોય વગેરે બનાવવા શીખવવા, ક્ષેત્રફળ હોય, પરિમિતિ છે, એના ખ્યાલ માટે આ વાપરવામાં આવે છે. હવે તમને આના રિલેટેડ TLM જે પણ આપણે ઉપયોગ કરીએ છીએ એના રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે ધારો કે વિવિધ ભૌમિતિક આકારો બનાવતા શીખવવા માટે કયા TLMનો ઉપયોગ થાય છે, તો તમારો જવાબ આવવો જોઈએ GeoBoard. બરાબર. ત્યારબાદ અપૂર્ણાંક ચાર્ટ્સ કિટ્સ જે છે એનો મતલબ એનો ઉપયોગ ક્યાં થાય છે, તો અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન્સની સંકલ્પના હોય, તેના પ્રકાર હોય, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી સમજાવવા આ અપૂર્ણાંક ચાર્ટ્સના કીટનો ઉપયોગ આપણે કરીએ છીએ. ડોટ પેપરનો મતલબ શું થાય છે, અહીંયા ઉપયોગ શું થાય છે, પેટર્ન, સપ્રમાણતા એટલે કે સિમેટ્રી અને આકારોના જે ગુણધર્મો શીખવવા માટે આપણે ડોટ પેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ છીએ કે મૂલ્યાંકન, એની અંદર ભૂલ વિશ્લેષણ અને નિદાનાત્મક કાર્ય શું શું થતા હોય છે. તો મૂલ્યાંકન છે એટલે કે અસેસમેન્ટ એ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાનું નિરંતર નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે. હવે બાળકનું મૂલ્યાંકન તમે ક્યારે કરો છો, બરાબર, વર્ષને અંતે કરો છો? નહીં, વર્ષને અંતે ના થવું જોઈએ. આપણે આખા વર્ષમાં થવું જોઈએ. બરાબર. આખા વર્ષમાં એન્ડિંગમાં ના થવું જોઈએ, પરંતુ અઠવાડિયે તમારે સતત બાળક પર નિરીક્ષણ કરતું હોવું જોઈએ, એનું મૂલ્યાંકન કરતું હોવું જોઈએ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ તમારે એનો સર્વાંગીક વિકાસ કરવાનો છે, એટલે બધી જ બાજુનું તમારે અંદર જે હોલિસ્ટિક કાર્ડ આવે છે, બરાબર, એટલે બધી જ બાજુનું મૂલ્યાંકન તમારે અહીંયા કરવાનું છે. હવે અહીંયા જે શું વાત કરેલી છે, તો ઔપચારિક મૂલ્યાંકન એટલે કે ફોર્મલ અસેસમેન્ટ. એનો મતલબ શું થાય છે કે આ મૂલ્યાંકન છે એ ચોક્કસ નિયમો, માપદંડો અને માળખું ધરાવતા હોય છે. એની સંકલ્પનામાં શું કહે છે કે અહીંયા ચોક્કસ સમયગાળા પછી લેવામાં આવતી માનક અને પ્રમાણિત કસોટીઓ, જેનો હેતુ વિદ્યાર્થીઓનો ગ્રેડ આપવો, બરાબર, અને અથવા ટકાવારી આપવો એવું થાય છે. શેની અંદર? ઔપચારિક મૂલ્યાંકનની અંદર. એના ઉદાહરણોની વાત કરીએ તો એમાં સત્રાંત પરીક્ષાઓ એટલે કે ટર્મ એન્ડ્સ એક્ઝામ અંદર આવતી હોય છે, બરાબર. વાર્ષિક પરીક્ષાઓ એટલે કે એન્યુઅલ એક્ઝામ કહી શકીએ. માનક કસોટીઓ એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટ વગેરે જોવા મળતી હોય છે. જ્યારે ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક મૂલ્યાંકન તેને કહીએ છીએ જેની અંદર આપણે દૈનિક શિક્ષણ પ્રક્રિયા દરમિયાન આ શું છે, સતત ચાલતી રહે છે. ઇનફોર્મલ કેવી કે સતત ચાલતી જ રહે છે અને ઓછું માળખાકીય હોય છે. એની અંદર સંકલ્પનાની વાત કરીએ તો વિદ્યાર્થીઓની પ્રગતિ, મુશ્કેલીઓ અને વલણને સમજવા માટે વર્ગખંડમાં કરવામાં આવતું દૈનિક નિરીક્ષણ અને ક્રિયાપ્રતિક્રિયા, બરાબર, દૈનિક નિરીક્ષણ કરવામાં આવે છે. ઉદાહરણો તરીકે જોઈએ કે શિક્ષકનું દૈનિક નિરીક્ષણ એટલે કે જે ઓબ્ઝર્વેશન છે, પ્રશ્ન જવાબ એટલે કે Q&A પૂછવા, પ્રોજેક્ટ કાર્ય આપવું, બરાબર, ચેકલિસ્ટ, પોર્ટફોલિયો બનાવતા શીખવું. તો આ શું છે? ઇનફોર્મલ અસેસમેન્ટ આપણે કહી શકીએ, બરાબર. હવે નેક્સ્ટ જઈએ આગળ. ગણિતમાં ભૂલ વિશ્લેષણ એટલે કે એરરની એનાલિસિસ શું છે, તો કે ભૂલ વિશ્લેષણ એટલે કે વિદ્યાર્થીઓ કરેલી ભૂલોને માત્ર ખોટી ગણવાને બદલે તેઓ જે મૂળ કારણ હોય એ કારણને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ભૂલ કઈ હોઈ શકે છે, તો એના આપણે ભૂલોના 5 સ્તરો ઉદાહરણ સાથે અહીંયા સમજાવેલા છે. તો સૌથી પહેલાં જોઈએ કે 5 સ્તરો કયા છે. પહેલું છે વાંચન અને અર્થઘટનની ભૂલ એટલે કે રીડિંગ અને ઇન્ટરપ્રિટેશન એરર, કે સમજૂતી કહીએ તો વિદ્યાર્થી સમસ્યામાં આપેલી માહિતીને યોગ્ય વાંચી કે સમજી શકતો નથી. તે પ્રશ્નનો ખોટો અર્થ કરે છે. વિદ્યાર્થીને શું છે, વાંચવામાં તકલીફ પડે, બરાબર, અમુક વિદ્યાર્થીઓને લખવામાં સમજી શકતો નથી, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક વર્તુળનો વ્યાસ 10 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા કેટલી થાય? તો વિદ્યાર્થી વ્યાસને બદલે ક્ષેત્રફળ શોધવાનું શરૂ કરે છે. તો આ બાળક શું છે, વાંચી અને સમજી શકતો નથી કે શું કરવાનું આ પ્રશ્નની અંદર, બરાબર. તો એ પણ આ એક ભૂલ કહી શકાય છે. બીજી ભૂલ શું છે કે સંકલનાત્મક ભૂલ એટલે કે કોન્સેપ્ચ્યુઅલ એરર, કે સમજૂતી વાત કરીએ તો વિદ્યાર્થીને ગાણિતિક સંકલ્પના એટલે કે કોન્સેપ્ટ છે એ સ્પષ્ટ રીતે સમજાતો નથી. એને મુખ્ય સિદ્ધાંત કે નિયમ ભૂલી જાય છે કે ખોટો સમજે છે, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે કે અપૂર્ણાંકનો સરવાળો
1/3 પ્લસ 1/3 છે તો વિદ્યાર્થીઓનો લસા એટલે કે એલસીએમ લેવાને બદલે અંશનો સરવાળો અને છેદનો સરવાળો કરીને જવાબ 2/5 લખતો હોય છે. તો એની અંદર કોન્સેપ્ટની શું છે, અહીંયા ખામી રહી જાય છે, એટલે કોન્સેપ્ટ બરાબર સમજાતો નથી, એના કારણે આ ખામી ભૂલ છે એ ઉદ્ભવતી હોય છે. ત્રીજી જે ભૂલ છે એ પ્રક્રિયાગત ભૂલ છે, એટલે કે પ્રોસિડ્યુરલ એરર કહી શકીએ. એની સમજૂતીની વાત કરીએ તો વિદ્યાર્થી સંકલ્પનાની સમજ છે, પરંતુ ગણતરી માટે જરૂરી પગલાંનો જે ક્રમ છે કે પદ્ધતિ કહી શકીએ કે એલ્ગોરિધમ કે એ ખોટી થઈ જાય છે, ખોટી રીતે આ લાગુ પડે છે. એને ખબર તો પડી ગઈ કે કઈ રીતે સમજ પડી, સંકલ્પનાની સમજ છે, પરંતુ એને કયો ક્રમ વાપરવો, બરાબર, એ ક્રમ વાપરવામાં, એલ્ગોરિધમ વાપરવામાં એ બાળકને શું છે, તકલીફ પડતી હોય છે. ઉદાહરણ તરીકે કહીએ, બાદબાકીમાં વધી લેવાની ભૂલ એટલે કે 54 - 27 છે, બરાબર. વિદ્યાર્થી 4માંથી 7 બાદ ન થતાં 7માંથી 4 બાદ કરીને 3 લખે છે અને જવાબ 33 લાવે છે, એટલે કે વધી લેવાનું ભૂલી જાય છે, બરાબર. આ પણ એક ભૂલ કહેવામાં આવતી હોય છે. પછી આવે છે બેદરકારી એટલે કે ગણતરીની ભૂલ, કેરલેસનેસ એટલે કેલ્ક્યુલેશન એરર. સમજૂતી વખતે વાત કરીએ કે વિદ્યાર્થી જ્યારે સંકલ્પના અને પ્રક્રિયા બંનેને જાણે છે, પરંતુ ધ્યાન નથી આપતો, એના કારણે ગુણાકારના કોઠામાં તે ભૂલ કરે છે, અથવા તો શું કરે છે કે સરવાળા બાદબાકીની સામાન્ય ગણતરી, આપણે કહીએ કે અમુક બાળકો કે જે વિદ્યાર્થી હોય છે સામાન્ય ગણતરી કરી શકતા નથી, કે ઉદાહરણ તરીકે 12 × 3 કરીએ તો એ 12 × 3 ને 35 કરે છે, બરાબર. જવાબ 36 ને બદલે શું કરે છે, તે 35 કરે છે, બરાબર. તો અહીંયા પણ એ બાળક ભૂલ કરતો હોય છે. નેક્સ્ટ આગળ વાત કરીએ, તકનીકી ભૂલ એટલે કે ટેકનિકલ એરર અથવા રિપ્રેઝન્ટેશન એરર શું કહીએ છે, તો કે વિદ્યાર્થી જવાબને યોગ્ય ગાણિતીય સ્વરૂપમાં રજૂ કરી શકતો નથી. દાખલા તરીકે એકમ ન લખવો, ગ્રાફ જે છે ખોટી રીતે દોરી નાખે, તો એ પણ અહીં ટેકનિકલ એરર જોવા મળે છે. ઉદાહરણ તરીકે ક્ષેત્રફળનો જવાબ 25 લખવો જોઈએ, પરંતુ તેનો એકમ બાળક લખવાનું ભૂલી જાય છે, બરાબર. એકમ ખાસ દરેક જ્યાં જરૂર પડતી હોય ત્યાં એકમ ખાસ લખવો પડે છે, બરાબર. તો આ પણ ઘણા બાળકો ભૂલ કરતા હોય છે. તો આ ભૂલોના 5 સ્તરો આપણે જોયા. ત્યારબાદ હવે આવે છે નિદાનાત્મક કસોટી એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. સંકલ્પનાની વાત કરીએ તો એમાં નિદાનાત્મક કસોટી છે એક વિશેષ કસોટી છે, જેનો હેતુ વિદ્યાર્થીઓના ચોક્કસ ગાણિતીય વિષય વસ્તુમાં ક્યાં અને શા માટે શીખવાની ખામીઓ છે તે શોધવાનો છે. આ કસોટી કોઈ ગ્રેડ આપવા માટે નથી, પરંતુ ઉપચાર કરવા માટે છે. દાખલા તરીકે આપણે બીમાર પડ્યા હોય તો આપણે ડૉક્ટરને કહીએ છીએ, તો શું કરે છે ડૉક્ટર, આપણો ઉપચાર કરે છે, બરાબર. તો એ ઉપચારાત્મક શિક્ષણ માટેનો આધાર તૈયાર કરવા માટે છે. અહીંયા એનો ધ્યેય શું છે કે માત્ર પાસ કે નાપાસ જાણવું નહીં, પણ ન સમજાયેલું કારણ, કે બાળકને સમજાતું નથી એ કારણ શોધવા માટે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એનું માળખું શું હોય છે, તો તેમાં પ્રશ્નોની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે તે ચોક્કસ સંકલ્પનાના પેટા ઘટકોની સમજનું નિરીક્ષણ કરતું હોય છે, બરાબર. આ પ્રમાણેનું એનું માળખું જોવા મળે છે. એના ઉદાહરણોની વાત કરીએ તો ઉદાહરણમાં સંકલ્પના જોઈએ કે ધોરણ 4ના વિદ્યાર્થીઓ દ્વારા સરળ યાળ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટની સંકલ્પનાઓ સમજવામાં આવેલી ખામીઓ શોધવી. અહીંયા પ્રશ્નોનો પ્રકાર અને અહીંયા હેતુ લખેલો છે કે I = PRN ભાગ્યા 100 છે, એ સૂત્ર લખાવો. હેતુ શું છે કે સૂત્રની સ્મૃતિ રિકોલ તપાસવી, બરાબર. અહીંયા P છે એ P = 1000 છે, R 10% છે, N = 1 વર્ષ હોય તો વ્યાજ શોધો. તો અહીંયા શું છે, હેતુ એનો શું છે કે સૂત્રમાં કિંમત મૂકવાની પ્રક્રિયા તપાસવી. હવે જો કોઈ રકમ 3 વર્ષમાં 10 ગણી થતી હોય તો વ્યાજનો દર શોધો. તો અહીંયા હેતુ શું છે, સંકલ્પનાનું ઊંડું અર્થઘટન થઈ શકે, ઇન્ટરપ્રિટેશન થઈ શકે અને અદ્યતન ઉપયોગ તપાસવા માટે આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર. આ હેતુ કહે છે. ત્યારબાદ આવે છે ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ. હવે આ જે નિદાનાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ ઓળખ્યા પછી
તે ચોક્કસ ખામીઓને દૂર કરવામાં આવતું લક્ષિત એટલે કે ટાર્ગેટેડ છે. અને વૈકલ્પિક શિક્ષણ એટલે ઉપચારાત્મક શિક્ષણ. તે વ્યક્તિગત જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાળકની જે વ્યક્તિગત જરૂરિયાતો છે એને આ ઉપચારાત્મક શિક્ષણ ધ્યાન આપતું હોય છે. ઉદાહરણ તરીકે નિદાનમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને બાદબાકીમાં વધી એટલે કે બોરોઈંગ લેવાની પ્રક્રિયામાં ભૂલ થાય છે, જે કેવી છે? પ્રક્રિયાગત ભૂલ છે. એમાં ઉપચારાત્મક કાર્ય આપણે શું કરી શકીએ? તો કે વૈકલ્પિક પદ્ધતિ એટલે પરંપરાગત રીતને બદલે જે પહેલાંથી ચાલી આવતી જે પદ્ધતિ છે એના બદલે તમારે શિક્ષક ડાયન્સ બ્લોક્સ અને નોટના રમકડાનો ઉપયોગ કરીને દશકના સ્થાનેથી એકમમાં 10ની કિંમત કેવી રીતે ટ્રાન્સફર થાય છે તે મૂર્ત રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો. બરાબર, તો એ એક ઉપચારાત્મક શિક્ષણ આપણે આપી શકીએ. અનુભવ શું કહે છે કે વિદ્યાર્થીને જાતે ગણતરી કરીને બ્લોક્સ દ્વારા 10ની આપ-લે કરાવશે. બરાબર, તો આ એક ઉપચારાત્મક શિક્ષણ તમે આપી રહ્યા છો. નેક્સ્ટ આગળ વાત કરીએ એનું પુનર્નિદાન એટલે કે રીડાયગ્નોસિસ શું કરી શકે કે ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી હવે વિદ્યાર્થીએ ખામી દૂર કરી છે કે નહીં તે ચકાસવા માટે લેવામાં આવતી ટૂંકી કસોટીને આપણે ટૂંકી કસોટી કે મૂલ્યાંકનને આપણે પુનર્નિદાન કહીએ છીએ એટલે કે રીડાયગ્નોસિસ કહીએ છીએ. એનો હેતુ શું છે કે ઉપચારાત્મક શિક્ષણની અસરકારકતા તપાસવી કે એને કાર્ય બરાબર થયું છે કે નહીં એ ચેક કરવા માટે. બરાબર, જો સફળ તો વિદ્યાર્થીઓ આગળના વિષયો તરફ આગળ વધી શકે છે અને જો નિષ્ફળ જાય તો ભૂલ વિશ્લેષણ અને નિદાન ચક્ર ફરી શરૂ કરીને ઉપચારાત્મક પદ્ધતિને બદલવામાં આવે છે. બરાબર, હવે આગળ વાત કરીએ ગણિતમાં મૂલ્યાંકન અને ઉપચારાત્મક કાર્યનું ચક્ર. તો ગણિતનું શિક્ષણ એક સતત ચક્રમાં ચાલે છે જેનો હેતુ દરેક વિદ્યાર્થીને શીખવા માટે સક્ષમ બનાવવાનો છે. પહેલું શું છે? ટીચિંગ એટલે કે શિક્ષક વર્ગખંડમાં સંકલ્પના શીખવે છે. બીજું ત્યારબાદ અસેસમેન્ટ, વિદ્યાર્થીએ કેટલું શીખ્યું છે કે તે જાણવા માટે ઔપચારિક એટલે કે ફોર્મલ અને કે ઇનફોર્મલ અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ ભૂલ વિશ્લેષણ એટલે કે એરર એનાલિસિસ કરે છે. મૂલ્યાંકનના પરિણામોના આધારે વિદ્યાર્થીઓએ કરેલી ભૂલોના પ્રકાર અને કારણોનું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ શું કરે છે? ડાયગ્નોસિસ એટલે નિદાન એટલે ચોક્કસ શીખવાની ખામીઓ એટલે કે લર્નિંગ જે ગેપ્સ રહી જાય છે તેના મૂળ કારણોને ઓળખવામાં આવે છે, જેને આપણે નિદાન કસોટી કહીએ છીએ. ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ એટલે ઓળખાઈ ગઈ છે, હવે ખામીઓ તમને ઓળખાઈ ગઈ છે તો એને લક્ષિત અથવા વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને આપણે ઉપચારાત્મક શિક્ષણ કહીએ છીએ. ત્યાર પછી લાસ્ટમાં આવે છે પુનર્નિદાન એટલે કે રીડાયગ્નોસિસ અથવા રીઅસેસમેન્ટ. ઉપચારાત્મક શિક્ષણ પછી ફરીથી મૂલ્યાંકન કરીને ખામી દૂર થઈ શકે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. આ ચક્ર ત્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી વિદ્યાર્થી સંકલ્પને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. બરાબર, હવે આ જે આપણે ટૉપિક શીખ્યા એના પછી આપણે MCQs જોઈએ છે. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ હજુ લાઇક ના કર્યું હોય અને કમેન્ટ ના કરી હોય કમેન્ટ જરૂર કરી દો એટલે આપણે આગળ શરૂઆત કરી વિડીયોની. તો હવે ગણિત પદ્ધતિશાસ્ત્ર છે એના 50 મહત્ત્વપૂર્ણ MCQ આપણે સમજૂતી સાથે જોઈએ છે. તો પહેલો પ્રશ્ન છે કે ગણિત શિક્ષણમાં ભાષાનું કયું કાર્ય સૌથી મહત્ત્વનું છે? તો અહીંયા જવાબ છે એ બી આવશે. ગણિતની ભાષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ એટલે કે લોજિકલ રિઝનિંગ અને ચોકસાઈ વિકસાવવાનો છે. તો અહીંયા જવાબ શું છે? ઓપ્શન બી, તાર્કિક વિચારસરણીનો વિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ગાણિતિક ભાષાનું લક્ષણ નથી? તો અહીંયા જે જવાબ છે એ ઓપ્શન સી આવશે, અસ્પષ્ટતા એટલે કે એમ્બિગ્યુલિટી. એટલે કે જવાબમાં શું કહે છે કે ગણિત ભાષા હંમેશા સ્પષ્ટ અને ચોક્કસ હોય છે. બરાબર, તેમાં અસ્પષ્ટતાને કોઈ સ્થાન રહેતું નથી, એટલા માટે ઓપ્શન સી જવાબ તમારો આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વર્ગખંડમાં ગણિતની ભાષા રોજિંદા જીવનથી ભાષાથી શરૂ થઈ સાંકેતિક ભાષા તરફ થવી જોઈએ તો આ વિધાન શું સૂચવે છે? તો આ વિધાન છે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને ઘરે બોલાતી ભાષાનો ઉપયોગ કરી ગાણિતિક સંકેતો સમજાવે છે. તો વિદ્યાર્થીઓ છે પરિચિત ભાષા હોય એ પરિચિત ભાષામાંથી અપરિચિત ગાણિતિક સંકેતો તરફ અહીંયા સરળતાથી જઈ શકે છે.
બરાબર. ગણિતમાં જે સિગ્મા છે એનો સંકેત શું સૂચવે છે? બરાબર. ગણિતમાં જે સિગ્મા છે એ સરવાળો એટલે કે સમેશન સૂચવે છે. સિગ્મા એ શું છે? એક ગ્રીક અક્ષર છે જેનો ઉપયોગ ગણિતમાં સરવાળો દર્શાવવા માટે થતો હોય છે. નેક્સ્ટ આગળ ક્વેશ્ચન જઈએ. 5મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો શબ્દ ગણિતના વિશિષ્ટ શબ્દ ભંડોળ એટલે કે સ્પેસિફિક વોકેબ્યુલરીનો ભાગ છે? તો અહીંયા જે જવાબ છે ઓપ્શન સી આવશે, લસા, LCM. લસા એક શુદ્ધ ગાણિતિક શબ્દ છે, જ્યારે અન્ય બાકીના જે છે એ સામાન્ય શબ્દો અહીંયા જોવા મળતા હોય છે. હવે વિભાગ 2ની અંદર આપણે ગણિત પ્રયોગશાળા અને ટીચિંગ લર્નિંગ મટીરિયલના MCQs જોઈએ. અંધ વિદ્યાર્થીઓ માટે ગણિત શીખવવા કયું સાધન સૌથી વધુ ઉપયોગી લઈ શકીએ છીએ આપણે? તો અહીંયા ટેલર્સ ફ્રેમ્સ છે અને એબેસ્કસ સ્પોર્ટ્સ દ્વારા ગણિત શીખવા માટે અહીંયા શ્રેષ્ઠ કહી શકાય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, જીઓ બોર્ડનો મુખ્ય ઉપયોગ શું છે? જીઓ બોર્ડ એ શું કરે છે? ભૌમિતિક આકારો એટલે કે જીઓમેટ્રિક જે શેપ્સ હોય છે અને તેની લાક્ષણિકતાઓ સમજવા માટે જીઓ બોર્ડનો ઉપયોગ થાય છે. જીઓ બોર્ડ પર રબર બેન્ડની મદદથી ત્રિકોણ, ચોરસ વગેરે આકારો આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ આગળ ક્વેશ્ચન છે, દશાંશ સંખ્યાઓનો ગુણાકાર જેમ કે 0.2 ગુણ્યા 0.3 સમજાવવા માટે TLM કયું ઉપયોગી છે? તો અહીંયા જે છે એ ગ્રીડ પેપર અથવા આલેખપત્ર કહી શકીએ, જે શું કરે છે? ગ્રીડ પેપરના ખાનાઓ દ્વારા દશાંશ, અપૂર્ણાંક, ક્ષેત્રફળ અને ગુણાકાર દ્વારા દ્રશ્યમાન રીતે સમજાવી શકીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈએ. 10 ગ્રામમાં કુલ કેટલા ટુકડાઓ હોય છે? 10 ગ્રામમાં કુલ કેટલા ટુકડાઓ હોય છે? તો 10 ગ્રામની અંદર 7 ટુકડાઓ હોય છે. બરાબર. 7 થાલા ફોર અ રીઝન. બી, 10 ગ્રામ એ ચીની કોયડો છે જેમાં 7 જીઓમેટ્રિકલ જે ટુકડાઓ હોય છે, 7 ભૌમિતિક ટુકડાઓ, જેમાં 5 કેવા હોય છે? ત્રિકોણ હોય છે, 1 ચોરસ અને પછી બાકીના જે છે 1 એ સમાંતર બાજુ ચતુષ્કોણ જોવા મળે છે. સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુની સંકલ્પના સ્પષ્ટ કરવા કયું સાધન શ્રેષ્ઠ છે? તો અહીંયા મણકા ઘોડી એટલે કે અબેકસ, મણકા ઘોડીના સળિયા એકમ, દશક, 100નું સ્થાન દર્શાવે છે, જે સ્થાન કિંમત સમજવા માટે ઉત્તમ ગણાય છે. ગણિત પ્રયોગશાળામાં મુખ્ય મહત્વ શું ગણી શકાય છે? તો વિદ્યાર્થીઓ રમતા રમતા શીખે છે અને અમૂર્ત ખ્યાલો મૂર્ત બની જાય છે. બરાબર. તો અહીંયા પ્રયોગશાળાની અંદરની વાત કરીએ તો પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જાતે સાધનો વાપરીને સિદ્ધાંતો તારવે છે, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. બરાબર. શીખીને કંઈક કરે છે. બરાબર. બાળકો જાતે જ સાધનો વાપરીને સિદ્ધાંતો તારવતા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ. અપૂર્ણાંકના સરવાળા જેમ કે 1/3 પર 1/4 શીખવવા માટે કયું TLM આપણે ઉપયોગ કરી શકીએ છીએ? તો અહીંયા વર્તુળ ચાર્ટ છે એટલે કે પાઈ ચાર્ટ અથવા અપૂર્ણાંક કીટ આપણે કહી શકીએ. તો જે વર્તુળાકાર ટુકડાઓ દ્વારા અડધો અને પા ભાગ ભેગો કરીને પોણો ભાગ બને તે પ્રત્યક્ષ આપણે બતાવી શકીએ છીએ. દ્વિપરિમાણીય એટલે કે 2D આકારોની 2 ડાયમેન્શન જે આકારો છે એની સમમિતિ એટલે કે સિમેટ્રી સમજાવવા કયું પેપર વપરાય છે? બરાબર. તો અહીંયા ડોટ પેપર વપરાય છે. ડોટ પેપર પર ટપકા જોડીને આકારો દોરવા અને તેમાં સમમિતિની રેખા દોરવી સરળ પડે છે. 14મો પ્રશ્ન છે કે ગણિત કીટમાં રહેલ નેપિયરની પટ્ટીઓનો ઉપયોગ શું કરી શકાય? શું હોય છે? તો એ ગુણાકાર શીખવા માટે હોય છે. નેપિયરની પટ્ટીઓ ગુણાકારને સરળ રીતે કરવા માટે એક ઐતિહાસિક સાધન કહી શકાય છે. નેક્સ્ટ આગળ વાત કરીએ. વર્ગખંડમાં TLMનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો શિક્ષણ કાર્ય દરમિયાન જ્યારે સંકલ્પના સમજાવવાની હોય ત્યારે TLMનો ઉપયોગ કરવાનો હોય. TLMનો ઉપયોગ વિષય વસ્તુની રજૂઆત વખતે સંકલ્પના સ્પષ્ટ કરવા થવો જોઈએ. હવે વિભાગ 3ની અંદર આપણે મૂલ્યાંકન એટલે કે ઔપચારિક અને અનૌપચારિક જે મૂલ્યાંકન છે એના MCQs જોઈએ. તો હવે ઔપચારિક મૂલ્યાંકન એટલે કે ફોર્મલ અસેસમેન્ટનું ઉદાહરણ કયું છે? તો સત્રાંત પરીક્ષા એટલે કે ટર્મ એન્ડ પરીક્ષા. એ સત્રાંત પરીક્ષા એ શું છે? પૂર્વ આયોજિત હોય છે અને પ્રમાણિત હોય છે, તેથી તેને આપણે ઔપચારિક મૂલ્યાંકન કહીએ છીએ. અનૌપચારિક મૂલ્યાંકન એટલે કે ઇનફોર્મલ અસેસમેન્ટનો મુખ્ય હેતુ શું હોય છે?
તો મુખ્ય હેતુ શીખવાની પ્રક્રિયા દરમિયાન સતત ફીડબેક આપવો, બરાબર. અનૌપચારિક મૂલ્યાંકન શું છે? શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જ થતું હોય છે, જેની અંદર આપણે સુધારણા કરી શકતા હોય છે, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ, નીચેનામાંથી કઈ પદ્ધતિ અનૌપચારિક મૂલ્યાંકન માટે વપરાય છે? તો અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. અહીંયા જે અવલોકન છે, અવલોકન દ્વારા શિક્ષક વિદ્યાર્થીના વર્તન અને સમજનું અનૌપચારિક મૂલ્યાંકન કરતો હોય છે. રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ કયા પ્રકારનું ગણાય છે? તો એ મોટે ભાગે અનૌપચારિક અને સુધારલક્ષી હોય છે, બરાબર. રચનાત્મક મૂલ્યાંકન શું હોય છે? સતત હોય છે, જેથી આપણે વિદ્યાર્થીઓનો વિકાસ પર કેન્દ્રિત કરી શકાય, બરાબર. એની અંદર આપણે સુધારો કરી શકીએ, બરાબર. અને જો આપણે ઔપચારિક શિક્ષણની વાત કરીએ, ઔપચારિક શિક્ષણમાં શું છે? ટર્મ એન્ડિંગમાં હોય તો એની અંદર આપણે સુધારો વધારો કરી શકતા નથી, તો એ પણ આ એક ફાયદો અને ગેરફાયદો કહી શકાય છે. પોર્ટફોલિયોનું મૂલ્યાંકન એટલે શું? પોર્ટફોલિયોનું મૂલ્યાંકન શું કહેવામાં આવે? તો વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કાર્યો અને પ્રગતિનો સંગ્રહ, બરાબર. પોર્ટફોલિયોમાં વિદ્યાર્થીઓને કરેલા પ્રોજેક્ટ્સ હોય, ટેસ્ટ અને અન્ય રચનાત્મક કાર્યોનો સંગ્રહ એટલે કે પોર્ટફોલિયો મૂલ્યાંકન આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખુલ્લો પુસ્તક એટલે કે ઓપન મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય તમે સાંભળ્યો છે, ઓપન બુક એક્ઝામ, બરાબર. તો અહીંયા જે ખુલ્લું પુસ્તક એટલે કે ઓપન બુક મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ્ય છે શું છે? કે ગોખણપટ્ટી ઘટાડવી અને સમજ શક્તિ ચકાસવી. અહીંયા શું છે કે આ પદ્ધતિ વિદ્યાર્થીની માહિતી શોધવાની અને લાગુ કરવાની ક્ષમતા ચકાસે છે, યાદશક્તિ નહીં. અહીં બરાબર, બાળક જ્યારે ઓપન બુક એક્ઝામ હોય એટલે બુક લઈને જ બાળકો પ્રશ્ન જે પૂછ્યા હોય પરીક્ષામાં, બરાબર, તો ઓપન બુક એક્ઝામને લીધે શું છે? બાળક જે પણ પ્રશ્ન લખેલો છે બુકની અંદર શોધશે, બરાબર. એક પ્રકારની શોધવાની ક્ષમતામાં અહીંયા વિકાસ થતો જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ આગળ જઈએ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCEમાં સર્વગ્રાહીનો અર્થ શું થાય છે? સર્વગ્રાહી એટલે શૈક્ષણિક અને શૈક્ષણિક એટલે કે ઇતર પ્રવૃત્તિઓના બંને પાસા. CCEમાં વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ, જેની અંદર ભણતર હોય, વર્તન હોય અને કળા, એની અંદર બધું જ તપાસે છે, બરાબર. નેક્સ્ટ હવે આગળ ચોથા વિભાગની અંદર આપણે ગણિતમાં ભૂલ વિશ્લેષણ એટલે કે એરર એનાલિસિસના MCQs જોઈએ છે, જે તમને આવનારી ટેટ 1-2 માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે. ન્યુમેનના ભૂલ વિશ્લેષણના કેટલા સ્તરો છે? બરાબર, ન્યુમેનના કેટલા ભૂલના સ્તરો છે? 5 સ્તરો છે. ખાસ આ MCQ તમને પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો, બરાબર. ન્યુમેન મોડલના મુજબના 5 સ્તરો છે, બરાબર. ગણિતના ભૂલમાં વિદ્યાર્થી પ્રશ્નપત્રમાં 45ને બદલે એ શું કરે છે? 45ને બદલે 54 વાંચે છે. તો આ કયા પ્રકારની ભૂલ છે? તો વિદ્યાર્થી છે વાંચન ભૂલ, રીડિંગ એરર્સ કરે છે. વિદ્યાર્થી શબ્દ કે અંકને ઓળખવાને કે વાંચવામાં જ ભૂલ કરતો હોય છે. નેક્સ્ટ આગળ ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થી પ્રશ્ન વાંચી શકે છે પરંતુ તેનો અર્થ સમજી શકતો નથી. કુલ એટલે સરવાળો, આ કઈ ભૂલ છે? બરાબર, કુલ એટલે સરવાળો, એ કઈ ભૂલ કહી શકાય? તો બાળક જે છે અર્થઘટન કરવામાં આમ સમજની ભૂલ એટલે કે કોમ્પ્રિહેન્શન એરર કે અર્થઘટનની ભૂલમાં વિદ્યાર્થી ભાષા સમજે છે પરંતુ એનો ગાણિતિક સંદર્ભ સમજતો નથી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થી નક્કી કરે છે કે ગુણાકાર કરવાનો છે, બરાબર. 7 × 8 બરાબર 54 લખે છે, તો આ કઈ ભૂલ કહી શકાય? બરાબર, તો આ ભૂલ આપણે કઈ છે એ શોધવાની છે. તો એ પ્રક્રિયાગત કૌશલ્યની ભૂલ છે, એટલે કે પ્રોસેસ સ્કિલ એરર. અહીં પ્રક્રિયા સાચી પસંદ કરી પણ અમલીકરણ ઘડિયામાં તે ભૂલ કરી જાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સૌથી મોટી સામાન્ય ભૂલ કઈ ગણાય છે? તો સામાન્ય ભૂલ રૂપાંતરણ ભૂલ એટલે કે ટ્રાન્સફોર્મેશન એરર. વિદ્યાર્થીઓ વારંવાર નક્કી જ નથી કરી શકતા કે કઈ ગાણિતિક ક્રિયા એટલે કે સરવાળો કે ગુણાકાર કરવો એ સૌથી મોટી સામાન્ય ભૂલ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ, જવાબ સાચો શોધ્યા હોવા છતાં લખતી વખતે એકમ એટલે કે યુનિટ્સ લખવાનું ભૂલી જાય તો એ કઈ ભૂલ કહી શકાય છે? તો એન્કોડિંગ ભૂલ કહી શકાય છે, બરાબર. જવાબને યોગ્ય સ્વરૂપમાં રજૂ જ ન કરવું એ એન્કોડિંગ ભૂલ તરીકે અહીંયા જોવા મળતું હોય છે. ભૂલ વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે? તો ભૂલ વિશ્લેષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની વિચારસરણી અને વિચારવાની પ્રક્રિયા, થોટ પ્રોસેસ જે છે એ જાણવાનો પ્રયત્ન કરે છે.
ભૂલ કેમ થઈ તે જાણવાથી જ આપણે સાચો ઉપચાર કરી શકીએ છીએ. એનું કારણ શું છે એ કારણ તો જાણવું પડે ને આપણે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી 0.5 ગુણાકાર કરે છે અને 2.5 લખે છે, તો આ વિદ્યાર્થી કઈ ભૂલ કરી રહ્યો છે? તો એ દશાંશ ચિહ્નની સમજમાં ભૂલ કરી રહ્યો છે. એની સંકલનાત્મક જે ભૂલ છે, વિદ્યાર્થી ગુણાકાર જાણે છે પરંતુ દશાંશ ક્યાં મૂકવું એ વિદ્યાર્થીને સંકલ્પનામાં ખામી થાય છે, બરાબર. એક સંકલ્પના કાચી રહી જાય છે. જો કોઈ વિદ્યાર્થી સરવાળામાં વધી એટલે કે કેરી ફોરવર્ડ કરવાનું હોય, કેરી ઓવર કરવાનું ગણવાનું ભૂલી જાય છે, તો તે કયા પ્રકારની ભૂલ કરે છે, બરાબર. તો એ પ્રક્રિયાગત ભૂલ અથવા પુનઃ સમૂહીકરણ સમજનો અભાવ, કે આ અલ્ગોરિધમની રીત અનુસરવામાં થયેલી ભૂલ ગણી શકાય છે, બરાબર. વિભાગ 5ની અંદર આપણે નિદાનાત્મક એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટના સંદર્ભમાં આપણે MCQs જોઈએ છીએ. એમાં પ્રશ્ન છે કે નિદાનાત્મક કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો નિદાનાત્મક કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યયન મુશ્કેલીઓ એટલે કે લર્નિંગ ગેપ્સનો કારણો શોધવા, જેની અંદર નિદાન એટલે કે રોગ, જે રોગ હોય એને કચાશના મૂળ શોધવાની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિદાનાત્મક કસોટી પછી કયું પગલું અહીંયા અનિવાર્ય છે? તો ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ. નિદાન પછી જ આપણે ઈલાજ એટલે કે ઉપચાર કરવો જ પડે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. શું નિદાનાત્મક કસોટીમાં ગુણ કે માર્ક્સ આપવામાં આવે છે? તો ના, સામાન્ય રીતે આમાં માર્ક્સ હોતા નથી. આ કસોટી માત્ર પાસ નાપાસ માટે નથી, માત્ર ભૂલો શોધવા માટે છે, બરાબર. નિદાનાત્મક કસોટી શું છે? ભૂલ શું થયેલી છે એ નિદાન કરવા માટે ખાલી અહીંયા વાત કરેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સીધી કસોટી એટલે કે અચીવમેન્ટ ટેસ્ટ અને નિદાનાત્મક કસોટીમાં શું ફરક જોવા મળે છે? તો એ સીધી કસોટી મૂલ્યાંકન કરે છે એટલે કે શું આવડ્યું, અને નિદાનાત્મક કસોટી એ કારણે શોધે છે એટલે કે વિદ્યાર્થીને શું આવડતું નથી. સીધી કસોટી પરિણામનો સ્કોર છે, જ્યારે નિદાનાત્મક પરિણામ એ ભૂલોનું વિશ્લેષણ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિદાનાત્મક કસોટી કોના માટે યોજવામાં આવે છે? તો નિદાનાત્મક કસોટી જેમને ચોક્કસ વિષય વસ્તુમાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓ માટે વાપરતી હોય છે, બરાબર. જે વિદ્યાર્થી સતત ભૂલો કરતો હોય તે માટે આ કસોટી યોજવામાં આવે છે, નિદાનાત્મક કસોટી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિદાનાત્મક કસોટીના પ્રશ્નો કેવા હોવા જોઈએ? તો એ ચોક્કસ મુદ્દા કે સંકલ્પના એટલે કે માઇક્રો કોન્સેપ્ટ આધારિત હોવા જોઈએ. જે સંકલ્પનામાં કચાશ છે તેને લગતા ઝીણવટભર્યા પ્રશ્નો તમારે પૂછવા જોઈએ અથવા હોવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીની ભાગાકારમાં ભૂલ શોધવા જે ટેસ્ટ લે છે એને શું કહીએ છીએ? તો નિદાનાત્મક કસોટી, જેની અંદર ચોક્કસ કચાશ જાણવા માટે નિદાનાત્મક કસોટી લેવાતી હોય છે. ત્યારબાદ આપણે ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ વિશે MCQ જોઈએ. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું, બરાબર. તો એ વિદ્યાર્થીની કચાશ દૂર કરવા સુધારાત્મક પદ્ધતિ કહી શકીએ. એટલે કે પદ્ધતિને બદલે TLM વાપરીને અધ્યયન ખાદ પૂરી કરવી, અને એટલે ઉપચારાત્મક કાર્ય કરવું. ઉપચારાત્મક શિક્ષણ કોના પર આધારિત હોવું જોઈએ? તો જ્યાં નિદાનાત્મક કસોટીના તારણો પર, એટલે કે જ્યાં સુધી રોગ ના પકડાય ત્યાં સુધી ઈલાજ એટલે ઉપચાર શક્ય રહેતો નથી. ત્યાં તમને ખબર જ ના પડે કે કયો રોગ થયો છે, બરાબર. સામાન્ય રીતે ડૉક્ટરને એવું ખબર ના પડતું હોય કે આને કયો રોગ થયો છે દર્દીને, તો એ ઈલાજ કઈ રીતે કરી શકે, એવી જ રીતે અહીંયા આપણે શિક્ષણમાં પણ આવી રીતે જોવા મળતું હોય છે. ઉપચારાત્મક કાર્ય દરમિયાન શિક્ષકે શું કરવું જોઈએ? તો ઉપચારક શિક્ષણ દરમિયાન વ્યક્તિગત ધ્યાન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું, કે વિદ્યાર્થીની અંદર તમારે આત્મવિશ્વાસ વધારવો અને ઉપચારાત્મક કાર્યનો જ ભાગ છે, બરાબર. એ પણ આપણે શિક્ષક તરીકે ખાસ અહીંયા રહેવાનું છે. પુનઃનિદાન એટલે કે રીડાયગ્નોસિસ ક્યારે કરવામાં આવે છે? તો ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી, કે ઉપચાર સફળ થયો નથી કે તે ચકાસવા માટે ફરીથી શું કરે છે? પુનઃનિદાન લેવાય છે, અને આપણે રીડાયગ્નોસિસ તરીકે ઓળખીએ છીએ. જો ઉપચારાત્મક શિક્ષણ પછી પણ વિદ્યાર્થી ભૂલ કરે છે તો શું કરવું જોઈએ? તો એ વિદ્યાર્થીને શિક્ષણ પદ્ધતિ બદલીને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. જો દવા કામ ન કરે તો ડૉક્ટર દવાને બદલે દવા બદલે છે તેમ શિક્ષકે પદ્ધતિ બદલવી પડે છે, બરાબર. જેમ આપણે ખબર છે કે ડૉક્ટર ગમે તે કે તમારે આ દવા કામ નથી, કે પહેલાં આ ચેક કરી જુઓ
બરાબર, જો ના થાય તો તમને બીજી દવા આપીશું, બરાબર. તો એવી જ રીતે અહીંયા શિક્ષકે પણ પદ્ધતિ બદલવાની જરૂર પડે છે, બરાબર, કે એક પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે નથી લાગુ પડતી તો બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, ઉપચારાત્મક શિક્ષણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગણિત શિક્ષણમાં મૂલ્યાંકન અને ઉપચારનું સાચું ચક્ર કયું હોય છે? તો અહીંયા ઉપચારનું સાચું ચક્ર પહેલાં શિક્ષણ, પછી મૂલ્યાંકન, નિદાન, પછી ઉપચાર અને પુનઃ મૂલ્યાંકન. તો આ સાચો ક્રમ છે. ક્રમ પણ તમને પૂછાઈ શકે છે, યાદ રાખજો. પહેલાં ભણાવો, પછી ટેસ્ટ લો, પછી એની ભૂલ શોધો એટલે કે નિદાન કરો, પછી ઉપચાર કરો એટલે કે સુધારો, અને ફરી તપાસો. તો આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. આ ક્રમ તમારે જે પણ વિદ્યાર્થીઓ આટલા સુધી આ વિડીયો જોયો છે એ ક્રમ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દો, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ, ઉપચારાત્મક શિક્ષણમાં કઈ બાબતનો ઉપયોગ વધુ હિતાવહ છે? તો રમતગમત પ્રવૃત્તિઓ, જેની અંદર નબળા વિદ્યાર્થીઓ છે એ પ્રવૃત્તિ દ્વારા જલ્દી શીખી શકે છે, બરાબર. પ્રવૃત્તિ દ્વારા કરે તો એ બાળકોને રસ વધારે પેદા થાય છે, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ, સમૂહ ઉપચાર એટલે કે ગ્રુપ રિમિડિયેશન ક્યારે આપી શકાય? ગ્રુપ રિમિડિયેશન સમૂહ ઉપચાર તમે ક્યારે આપી શકો? જ્યારે વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ એક સમાન ભૂલ હોય, બરાબર. તો સમાન ભૂલો કરતા વિદ્યાર્થીઓ હોય એનું જૂથ બનાવી દો અને એક સાથે શીખવાનું સમય શીખવવું, એક સાથે તમે શીખો તો તમારો સમય પણ બચી જાય છે. આગળ વાત કરીએ, ડ્રીલ અને પ્રેક્ટિસ એ કયા પ્રકારની શિક્ષણનો ભાગ છે? ડ્રીલ અને પ્રેક્ટિસ એ ઉપચારાત્મક એટલે કે વારંવાર મહાવરો કરવો એ કચાશ દૂર કરવાનો જ એક રસ્તો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણિતમાં કયા વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણની જરૂર સૌથી વધુ હોય છે? તો જે વિદ્યાર્થીઓ ધીમી ગતિએ શીખે છે, સ્લો લર્નર હોય છે, જે વિદ્યાર્થીઓ સરેરાશથી પાછળ રહી ગયા હોય તેમને આ ખાસ જરૂરી હોય છે, બરાબર, ઉપચારાત્મક શિક્ષણની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉપચારાત્મક શિક્ષણનો અંતિમ ધ્યેય શું હોય છે? બરાબર, તો વિદ્યાર્થીના વર્ગના સ્તરમાં સુધારો લાવવો એટલે કે બ્રિજ ધી ગેપ. વિદ્યાર્થીઓ જે પાછળ રહી ગયો છે તેને મુખ્ય પ્રવાહમાં પાછો લાવવો. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું ઉપચારાત્મક શિક્ષણનું સાધન નથી? બરાબર, તો એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે, બરાબર. સાધન નથી એ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર. જે પણ વિદ્યાર્થીઓ આટલા સુધી વિડીયો જોવે છે એ મને આનો 50મા પ્રશ્નનો કમેન્ટ કરીને જણાવો. આટલો વિડીયો જોયો છે તો એટલી પણ મદદ કરી શકો છો, બરાબર. અને જે વિદ્યાર્થીઓ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો, શેર નથી કર્યો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દો જલ્દીથી, બરાબર. તો ફરી મળીશું આવા આજના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.